હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છે ભરેલા ટેસ્ટી લસણિયા મરચાં. તો મિત્રો, તમે મારો આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે કેવી રીતે મેં મરચાં ભરેલા છે. તમે મારો વિડીયો લાઈક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મિત્રો, તમે સબસ્ક્રાઈબ કરશો તો સૌથી પહેલો વિડીયો તમને જોવા મળશે. અને મારા વિડીયોની એકદમ સરળ રેસીપી હોય છે, તો તમે એક વખત જોશો તો તમને યાદ તરત રહી જશે. તો તમે સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ ખબર નહીં પડે. તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મેં આ 300 ગ્રામ જેટલા મરચાં લઈ લીધા છે. આ જે બીટ્સનું ચવાણું આવે છે ખાટું મીઠું, તે લીધું છે. અને ઘરે બનાવેલા ગાંઠિયા અને લીલું લસણ હોય તો પણ લેવાનું. મેં સૂકું લસણ લીધેલું છે. અને હું આવી રીતે મરચાંનો 2 ભાગ કરી અને રગો અને બિયા છે તે અલગ કરી દઈશ. પણ મારા મરચાંમાં એટલી પણ રગું નથી અને એટલા પણ બિયા નથી. એકદમ મોળા મરચાં છે, એટલે આપણે જરૂર પડે તેટલું આપણે અલગ કરી દઈશું. તો મિત્રો, બહુ ટેસ્ટી એવા આ મરચાં બને છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે આ બધા મરચાંમાંથી આપણે રગો અને બિયા દૂર કરી નાખ્યા છે જો. અને આવી રીતે ચપ્પુની મદદથી મેં આવી રીતે ચીરો પાડી દીધી છે. અને અંદર ભરવા માટે આપણે હવે મસાલો તૈયાર કરી લઈશું. તો મેં ઘરે બનાવેલા જે ગાંઠિયા હતા તે આમાં નાખી દીધા છે. અને જે બીટ્સનું ચવાણું હતું તે આપણે તોડી અને નાખી દેવાનું છે. આ ફક્ત 5 રૂપિયાનું જ આ બીટ્સનું ચવાણું આવે છે, પણ બહુ ટેસ્ટી એવું ખાટું મીઠું આવે છે. એટલે મરચાં પણ બહુ ટેસ્ટી એવા ખાટા મીઠા બનીને તૈયાર થશે. હવે આને આપણે દરદરું એવું પીસીને તૈયાર કરી લઈશું. જો આપણું દરદરું એવું પીસાય અને રેડી થઈ ગયું છે. હવે આપણે જો એકદમ આવું દરદરું તૈયાર કરવાનું છે. આપણે એક બાઉલમાં તે પીસેલું જે છે તે નાખી દઈશું. અને બધો મસાલો આમાં જ રેડી કરવાનો છે આપણે ચવાણું અને ગાંઠિયા સાથે. તો મિત્રો, આ ચવાણાવાળો અને લસણવાળા આ જે ભરેલા મરચાં છે તે ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આપણે આવી જ રીતે મરચાંની પણ પેસ્ટ બનાવી લેવાની છે મિક્સરમાં. તમે આને ખાયણી દસ્તામાં ખાંડશો તો પણ ચાલશે, પણ મેં મિક્સરમાં આવી રીતે પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે. હવે તે પેસ્ટ છે તે હું આમાં નાખી દઈશ. અને આપણે આમાં જ બધો મસાલો એડ કરી લઈશું. તમારે વધારે ઓછું લસણ કરવું હોય તો તમે કરી શકો છો. આપણે લીલું લસણ પણ જો તમારે શક્ય હોય, તમારી પાસે હોય અને સિઝન હોય તો લીલું લસણ પણ તમે નાખી શકો છો. મેં અત્યારે સૂકું લસણ એડ કરેલું છે. હવે આપણે તેમાં બાઇન્ડિંગ થોડુંક તો લાવવું જ પડશે, એટલે આપણે 2 ચમચી જેટલો મેં ચણાનો લોટ નાખેલો છે. એકલું તમે આ ચવાણું ને ગાંઠિયા ભરશો તો ટેસ્ટ આવશે જ, પણ તમે જે ચણાનો લોટ નાખશો તો વધારે સારું એવું બાઇન્ડિંગ આવશે. હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલી મેં ખાંડ નાખેલી છે. સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને લીલા ધાણા નાખવાના છે. ખૂબ વધારે નાખવાના છે. તમે લીલા ધાણાનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે. અને 1 ચમચી જેટલો હું ગરમ મસાલો નાખી દઈશ. તમે મિત્રો આવી જ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ લસણિયા મરચાં બહુ સરસ લાગે છે. 1 ચમચી જેટલી હું હળદર પાવડર નાખી દઈશ. નાની ચમચી મેં લીધેલી છે. તમે મોટી લો છો તો એક આખી ભરીને નાખવાની છે. મેં નાની 2 વખત નાખેલી છે. હવે હું આમાં 2 થી 3 ચમચી જેટલું સિંગ તેલ નાખી દઈશ. અને લીંબુનો રસ નાખી દઈશ. અડધું લીંબુ નીચવીશ, કેમ કે આપણે ખાંડ નાખી છે એટલે લીંબુ ખૂબ જરૂરી છે. કેમ કે આપણા જે આ લસણિયા મરચાં છે તે ખાટો મીઠો પણ ટેસ્ટ સરસ આવશે. આપણું જે ચવાણું છે તે ખાટું મીઠું જ છે, પણ તો પણ ખાંડ અને લીંબુ એડ કરવાથી બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે આપણે આ બધી વસ્તુ આવી રીતે હાથના મદદથી જ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. હાથના મદદથી મિક્સ કરશું તો એક સરસ એવો મસાલો બનીને તૈયાર થઈ જશે અને બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જશે. ચણાનો લોટ છે, ગાંઠિયા છે, ચવાણું છે, લસણ છે, પછી ધાણા છે, પછી રેગ્યુલર મસાલા નાખેલા છે મેં બધા. જો આપણો મસાલો છે તે સરસ રીતે તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે મરચાં લઈ અને તેમાં આપણે ભરી દેવાના છે. બધો મસાલો એકદમ સરસ રીતે ભરવાનો છે. મિત્રો, આ મસાલો ખૂબ જ ટેસ્ટીઓ બન્યો છે, ખાટો મીઠો. હવે હું આને મરચાંમાં ભરી દઈશ. તમારે આને એકદમ દબીને નથી ભરવાનો, પોચો જ ભરવાનો છે. કેમ કે તમે દબીને ભરશો તો તમારો જે મસાલો છે તે અંદર કાચો રહી જશે. તમે થોડો આવી રીતે તમે
એકદમ હળવો જ મસાલો આપણે પૂરવાનો છે અને અડધી ચમચી જેટલો અથવા મોટા મરચાં હોય તો એક ચમચી ભરવાનો છે. પણ બહુ દબાવીને આપણે આ મસાલો ભરવાનો નથી, નહીં તો બધો મસાલો છે તે અંદર કાચો રહી જશે અને બહુ વધારે ભરશો તો બહાર નીકળી જશે. જો બધા મરચાં સરસ રીતે ભરાઈ ગયા છે અને મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. મેં બહુ ઓછું તેલ મૂકેલું છે મિત્રો, 2 થી 3 જ ચમચી મેં તેલ આમાં મૂક્યું છે, કેમ કે આપણે બહુ ઓછા તેલમાં મરચાં વઘારી અને સરસ રીતે ફ્રાય કરવાના છે. આપણે આમાં હું 1 ચમચી રાઈ નાખીશ, કેમ કે રાઈનો ટેસ્ટ છે તે આ મરચાંમાં ખૂબ જ સરસ આવે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. 1 ચમચી રાઈ નાખી અને બધી રાઈ ફૂટી જાય પછી આપણે આવી રીતે એક કરી અને મરચાં નાખી અને બધા એકસાથે પછી નાખી દઈશું અને સરસ રીતે એકદમ હળવા હાથે હલાવવાના છે આપણે આ મરચાંને, કેમ કે બહુ વધારે તમે હલાવશો તો બધો મસાલો છે તે બહાર નીકળી જશે અને મસાલો તેલમાં બળી પણ જશે. એટલે એકદમ હળવા હાથે જ આપણે આ મસાલાવાળા મરચાંને આપણે હલાવીશું. સરસ રીતે ઊંચા નીચા કરી અને બધી બાજુ તેલ ચીપકી જાય મરચાંને તેવી રીતે આપણે હલાવી નાખશું. પછી આપણે આને થોડી વાર માટે ઢાંકણ બંધ કરી અને લોટને બફાવા દેવાનો છે. અને આ મારું એવું વાસણ છે કે આમાં નીચે બધું ચોંટતું નથી. તમારે સ્ટીલનું અથવા એલ્યુમિનિયમના વાસણમાં તમે આ મરચાંને આવી રીતે ફ્રાય કરો છો તો પણ આવી જ રીતે કરવાના છે, પણ નીચે તમે લોઢી રાખી અને ઉપર આ વાસણ રાખશો તો તમારા મરચાં છે તે ચીપકશે નહીં. હવે હું આને ઢાંકણ બંધ કરી દઈશ અને થોડી વાર માટે હું આને ચડવા દઈશ. ત્યાં સુધીમાં આપણા મરચાં પણ સરસ રીતે લોટ પણ શેકાઈ જશે અને મરચાં પણ થોડા ફ્રાય થઈ જશે. જો એકદમ સરસ મસાલો પણ ઉપર આવવા માંડ્યો છે અને સરસ એવો બફાવા લાગ્યો છે અને મરચાં ઉપરથી તળાવા પણ લાગ્યા છે. હવે હું આ એકબીજા મરચાં જે છે જે સાઈડ કાચા છે તે સરસ રીતે પલટાવી દઈશ ધીરે ચીપિયાના મદદથી. તમે ચીપિયાના મદદથી પલટાવશો તો આસાનીથી બધું સરસ પલટાવાઈ જશે. ચમચાથી પલટાવશો તો મસાલો છે તે વધારે પડતો બહાર નીકળી જશે, કેમ કે આપણા મરચાં છે તે હવે સોફ્ટ થવા લાગ્યા છે. એટલે આપણે ચીપિયાના મદદથી આવી રીતે પલટાવી લેશું. મિત્રો, તમે એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણમાં મરચાં બનાવો છો, હજી એકવાર કહું છું, તો તમે નીચે લોઢી રાખી પછી એની ઉપર જે સ્ટીલનું વાસણ મૂકી અને પછી આવી રીતે મરચાં ફ્રાય કરશો તો તમારા મરચાં છે તે બળશે નહીં. એકદમ સરસ રીતે મરચાં બનીને તૈયાર થાય છે. મેં આ નોનસ્ટિક બાઉલમાં કરેલા છે એટલે મારા મરચાં જે છે નીચે ચીપકતા નથી. મેં આગળના વિડીયોમાં પણ એક મરચાંનો વિડીયો બનાવેલો છે, તે લોઢીમાં જ બાઉલ રાખી અને મરચાં ફ્રાય કરેલા છે. હવે હું હજી થોડી વાર માટે હું બફાવા દઈશ, કેમ કે થોડો મને કાચો લોટ લાગે છે એટલા માટે. જો સરસ એવો 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને આપણા મરચાં સરસ રીતે ફ્રાય પણ થઈ ગયા છે અને અંદરનો મસાલો પણ બધો જ સરસ રીતે બફાઈ ગયો છે. કલર પણ ચેન્જ થઈ ગયો છે મસાલાનો અને મરચાંનો. હવે હું ડીશમાં એક કરી અને સરસ રીતે બધા મરચાં લઈ લઈશ. જે વધારે ફ્રાય થઈ ગયા છે તે હું પહેલાં કાઢી લઈશ. તમે આવી રીતે લસણ નાખી અને લસણિયા મરચાં ભરેલા બનાવશો તો ખૂબ જ ટેસ્ટ આવે છે અને કોઈ મહેમાન આવે છે તો તમે આવી રીતે મરચાં બનાવશો તો સારું પણ લાગશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. જો મારા બધા જ મરચાં સરસ રીતે ફ્રાય થઈ ગયા છે અને મેં એક ડીશમાં લઈ લીધા છે. જો હું તમને બતાવું છું, મરચાં છે તે ખૂબ જ ગરમ છે, કે અડાતું પણ નથી એટલા ગરમ લાગે છે. હું તમને બધો મસાલો પણ દેખાડું. કલર પણ ચેન્જ થઈ ગયો છે અને મસાલો સરસ રીતે બફાઈ ગયો છે. જો એકદમ નજીકથી તમને બતાવું છું, જો મસાલો કેટલો સરસ બફાઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. સરસ રીતે મરચાં બન્યા છે મિત્રો, બહુ જ ટેસ્ટી એવા મરચાં બન્યા હતા. તમે એક વખત જરૂર ટ્રાય કરજો. જોતાં જ મોઢામાં, હજી એકવાર કહું છું, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મરચાં બન્યા છે. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા એક લાઈક ને એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે મિત્રો. તો હવે નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય.